આપણા દેશે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, પરંતુ હજુ આપણે પણ માનસિક રીતે આઝાદ થયા હોય તેવું લાગતું નથી. આ તિરંગો માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી પૂરતો નથી. તો નમસ્કાર દર્શક મિત્રો, નેક્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો કમલ સોની. તો આવો આજે આપણે તિરંગા માટે વિગતવાર વાતચીત કરી અને તેને લઈને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કરસનદાસ બાપુ ભાદરકાએ શું કીધું. તિરંગા તો આપણા હૃદયમાં સતત જીવતો રહેતો હોવાનો એક અહેસાસ છે. તિરંગો આપણને માત્ર રાષ્ટ્રની ઓળખ નથી આપતો, પરંતુ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ કરવાની પ્રેરણા આપે છે. આપણે તિરંગા વિશે માહિતી મેળવીએ, તિરંગાનો ઇતિહાસ જાણીએ, તિરંગાને સલામ કરીએ, પરંતુ આટલા તિરંગાનું ગૌરવ વધતું નથી. તિરંગાના વિચારોને આપણા જીવનમાં ઉતારવા પડશે. રાષ્ટ્રપ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ આપણા કાર્યોમાં દેખાવો જોઈએ. આપણે જે કામ કરીએ તેમાં ઈમાનદારી રાખીએ, સમાજ માટે કંઈક સારું કરીએ, દેશના કાયદાનું સન્માન કરીએ અને જ્યાં જરૂર હોય ત્યાં રાષ્ટ્રહિતમાં પોતાની જવાબદારી નિભાવીએ. એ તિરંગા પ્રત્યેની સાચી શ્રદ્ધા છે. કારણ કે તિરંગો માત્ર એક ધ્વજ નથી, તિરંગો રાષ્ટ્રહિત તરફ લઈ જતી રાહ છે. અને આ રાહ પર ચાલવાની શરૂઆત કોઈ બીજા પાસેથી નહીં, પોતાની જાતથી કરવી પડશે. તિરંગાના હૃદય સુધી પહોંચવું હોય તો એક વખત શાંતિથી પોતાની જાતને પૂછજો, મેં મારા રાષ્ટ્ર માટે શું કર્યું છે. આ પ્રશ્નનો જવાબ જેટલો સાચો હશે એટલો જ આપણો રાષ્ટ્રપ્રેમ સાચો હશે. તો ચાલો તિરંગાને માત્ર 2 દિવસ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ આપણા વિચારો, આપણા કર્મો અને આપણા જીવનમાં જીવંત રાખીએ. કારણ કે તિરંગો લહેરાવો ગૌરવ છે, પરંતુ તિરંગાના મૂલ્યો સાથે જીવવું એ સાચો રાષ્ટ્રપ્રેમ છે. તો આવો દર્શક મિત્રો, આ અંગે વધુમાં કરસનદાસ બાપુ ભાદરકાએ શું કીધું તે આપણે સાંભળીએ. 15મી ઓગસ્ટ ગઈ, રાષ્ટ્રધ્વજને સલામ કરી, જનગણ મન અને રાષ્ટ્રીય અન્ય ગીતો ગાઈ નાખ્યા, વાર્તા પૂરી કરી નાખી. સમજવાની જરૂર છે કે રાષ્ટ્રધ્વજ શું છે, સમજવાની જરૂર છે કે તિરંગો શું છે. સાહેબ, તિરંગા માટેની જે માહિતી તો ગૂગલમાંથી જે જોઈએ એ મળી રહેશે, પણ સમજવાની એ જરૂર છે કે તિરંગો, રાષ્ટ્રધ્વજ એ ફિલિંગ છે, અહેસાસ કરવા માટેની વાત છે. તિરંગાને સલામી કરીએ, તિરંગાને જોઈએ, દર્શન કરીએ અને આપને આઝાદીની એ ગોળીઓ, એ લાઠીચાર્જ, એ ઉપવાસ, એ જેલ, એ મહાભારતના સંતાનોને કરવામાં આવતા હેરાન પરેશાન, આ બધું યાદ ના આવે તો ક્યાંક ને ક્યાંક તિરંગો ખુશ નહીં થાય. તિરંગાના દર્શન કરીએ અને જો રાષ્ટ્ર ભાવના તરફ પ્રયાણ કરવાનું મન ન થાય તો તિરંગો ખુશ નહીં થાય. તિરંગો, રાષ્ટ્ર એક મંદિર છે તો તિરંગાને એ મંદિરની ધજાનું સ્વરૂપ આપવું જોઈએ. વંદન કરીએ છીએ, વંદન પાત્ર છે, પણ માત્ર માહિતીથી કઈ નહીં થાય. આપને સૌને ખબર છે કે 22 જુલાઈ 1947 થી કન્ટિન્યુ આપણે આ તિરંગાને આદર આપતા આવ્યા છીએ રાષ્ટ્રીય પ્રતીક તરીકે. એ પહેલા પણ તિરંગામાં 5 વખત અલગ અલગ ચેન્જ આવ્યા છે. આ બધું જ ગૂગલમાંથી મળી રહેશે. પણ મુખ્ય બાબત એ છે કે તિરંગાને એક અહેસાસ કરીને રાષ્ટ્ર માટે મારો ધર્મ શું, રાષ્ટ્ર માટે મારું સમર્પણ કયું, એ સમજવાની જરૂર છે. જે રીતે ઘરમાં આપણે દેવી દેવતાઓના ફોટા રાખીને પૂજા કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ તરફ પ્રયાણ માટેના પ્રયત્ન કરીએ છીએ કે આ મારો ધર્મ છે. ઘરમાં આપણે આપણા વડીલોના ફોટાઓ રાખીએ છીએ કે જે ધામમાં જતા રહ્યા હોય છે અને યાદ કરીએ છીએ કે હું આનું સંતાન છું, હું આનું બાળક છું, મારાથી અમુક કર્મો થાય, અમુક કર્મો કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્વાર્થમાં ના થાય. આ જ રીતે તિરંગો પણ એક રાહ છે. તિરંગાને સલામી કરવી, તિરંગાને વંદન કરવું, એનું શિસ્ત બંધાણી રીતે અને વ્યક્તિગત રીતે સાચવવું એ તો જરૂરી છે. જે આઝાદ રાષ્ટ્રમાં, જે લોકશાહીમાં આપણે આનંદ મંગલ કરીએ છીએ તો એ તો આપણા માટે ફરજિયાત છે. પણ તિરંગાને જો ખુશ કરવો હોય, તિરંગાની ચમક વધારવી હોય તો મારે રોજ સવાર સાંજ મારી જાતને પૂછવું જોઈએ કે મેં મારા રાષ્ટ્ર માટે શું કર્યું, હું મારા રાષ્ટ્રને કેટલો સમર્પિત છું. મારી પાસે માત્ર માહિતી છે કે કર્મ બેઝ ઉપર હું મારા રાષ્ટ્ર માટે, મારા વિસ્તાર માટે કંઈક કરું છું. ધર્મ છે, તિરંગો એ ફરજ છે, તિરંગો એ રાષ્ટ્ર પ્રેમ તરફનો પ્રયાણ છે, તિરંગો એ મા ભારતનું ગૌરવ છે, તિરંગો એ મા ભારતની ઓળખ છે. તિરંગો એ મા ભારતે ભૂતકાળમાં પોતાના આઝાદીના માટે, પોતાની લોકશાહી માટે જે રક્ત આપેલું છે, જે આંદોલનો કરેલા છે, જે જાતને ઘસીને રાષ્ટ્રની ચમક વધારવાના પ્રયત્ન કર્યા છે,
એને આધારે લોકશાહી મળી છે ને એને આધારે આજે તિરંગા તરફ આપણે ગૌરવ લઈ શકીએ છીએ. પણ માત્ર સલામી, માત્ર ગૌરવથી કઈ નહીં થાય. તિરંગો, રાષ્ટ્રધ્વજ પ્રત્યે વાસ્તવમાં આદર હોય, વાસ્તવમાં પ્રેમ હોય, માત્ર માહિતી નહીં પણ તિરંગાના હાર્ટ સુધી પહોંચવું હોય, તિરંગાને સમજવાના પ્રયત્ન કરવા હોય તો પહેલું કામ તો એ કરવું જોઈએ કે જાતને પૂછીએ, મેં રાષ્ટ્ર માટે શું કર્યું, મેં મારા મા ભારત માટે શું કર્યું. અને એ પ્રશ્નના જવાબને આધારે દરેક રાષ્ટ્રપ્રેમી, લોકશાહી પ્રેમી તિરંગાને વંદન કરીને, રાષ્ટ્રધ્વજને સલામ કરીને રાષ્ટ્રના હિત માટે જો વળગી પડીશું ને તો આપણો તિરંગો વધુ તાકાતથી ચમકશે, આપણો તિરંગો વધુ ગૌરવ સાથે દુનિયા સાથે તાલમેલ સાધી શકશે. આવો તિરંગાની ગરિમા વધારીએ, તિરંગાને ધર્મ માનીએ, તિરંગાને રાષ્ટ્ર પ્રેમનું પ્રતીક માનીએ અને માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી નહીં, જીવનના એક એક શ્વાસમાં તિરંગાને નજર સમક્ષ રાખીને, ધર્મને નજર સમક્ષ રાખીને રાષ્ટ્ર ધર્મ નિભાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય. દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના ફાયરબ્રેન્ડ નેતા કરસનદાસ બાબુ ભાદરકા. તેમણે તિરંગા વિશે માહિતી અને જે તિરંગા પ્રત્યેનો પ્રેમ છે તે 2 દિવસ પૂરતો નહીં પરંતુ 365 દિવસ આપણા હૃદયમાં રહેવો જોઈએ તે બાબત લઈને તેમણે પોતાનો વિચાર અને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું માનવું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો તમે દર્શક મિત્રો અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.